કે સારું શાસ્ત્રમાં તો આમ લખેલું છે ને આમ વર્તન કરું તો આમ કેમ થાય છે? મકાન માટીનું બનેલું છે અને ઘડો માટીનો બનેલો છે. તત્વ દ્રષ્ટિએ બંને વસ્તુ માટીની બનેલી છે. પણ કોઈ એમ કે પાણી ભરી આવો તો ઘરમાં ના ભરાય, માટલામાં ભરાવવું પડે. અને કોઈ કે તમે રહો તો ઘરમાં રવાય, માટલામાં ના રવાય. વાત બેસે તમને? બંને માટીના જ છે. સમજો ભાઈ, ઘડોય માટી અને રૂમય માટી. પણ ઘડામાં રવાય નહીં, રૂમમાં પોણી ના ભરાય. સંસારમાં જીવવા માટે આ ભેદ જ્ઞાન છે. તો આ ભેદ જ્ઞાનની જરૂર છે. જે ચાવીથી તારું બંધ થાય ને એ જ ચાવીથી તારું ખુલે. યાદ રાખો. હવે કઈ સ્વરૂપનું અજ્ઞાન થયું છે ને બુદ્ધિથી થયું છે. યાદ રાખજો. તો સ્વરૂપનું જ્ઞાન પણ બુદ્ધિથી થશે. જેનાથી તારું વખાયું છે એનાથી જ તારું ખુલશે. મહારાજે સુંદર સ્વપ્નની વાત કરી કે જાગ્યા એટલે સ્વપ્ન મિથ્યા, પણ જો સુધી સૂતા હતા ત્યાં સુધી સપનું સાચું હતું. સપનું ખોટું થયું પણ ક્યારે?